ભાવનગરમાં વિકાસ ખાડામાં અને બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ। શહેરમાં કરોડોના ખર્ચે સ્કલ્પચર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાએ વિકાસના કામોના બદલે બ્યુટિફિકેશન પાછળ ખર્ચા કરવાનો નિર્ણય લીધો છે। જ્યારે બીજી તરફ છેવાડાના ગામોના લોકો રોડ, રસ્તા, ગટર અનેક પાયાની સુવિધાઓમાંથી પણ વંચિત છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્કલ બનાવીને 3 કરોડના ખર્ચે સ્કલ્પચર મૂકવામાં આવશે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બ્યુટિફિકેશન કરતા પહેલા વિકાસના કામો કરવા જરૂરી છે। બ્યુટિફિકેશન પણ શહેરને સુંદર બનાવવા માટે જરૂરી છે, પરંતુ તેના પહેલા રસ્તાઓના કામ પણ મનપાએ પૂર્ણ કરવા જોઈએ। મનપા પ્રાથમિક સુવિધાઓ પાછળ ખર્ચ કરશે તો જ તે યોગ્ય ગણાશે। ભાવનગર શહેરના છેવાડાના વિસ્તારો અને જે નવા ગામો ભળ્યા છે, જે છેવાડાના ગામો છે, એમની અંદર હાલમાં પણ હજી ઘણી સુવિધાઓ પૂરી આપવામાં આવેલ નથી। ઘણી સુવિધાઓ વગર લોકો જીવી રહ્યા છે અને રોડ, રસ્તા, ગટર પાણી વગર લોકો તકલીફો ભોગવી રહ્યા છે। ત્યારે આવા સ્કલ્પચરો બનાવવા એ કેટલું યોગ્ય ગણાય? શહેર છે, શહેરમાં બ્યુટિફિકેશન હોવું જરૂરી છે, પણ જ્યારે બીજા જે અન્ય વોર્ડ છે, જે વિસ્તાર છે, એની અંદર પ્રાથમિક સુવિધાઓનો ખૂબ અભાવ છે। ત્યારે બ્યુટિફિકેશન નામે કરોડો રૂપિયા ફાળવી અને એની અંદર કોઈ એન કેન પ્રકારે ઘણા બધા આક્ષેપો પણ થાય છે, તો એ વ્યાજબી નથી। શહેરના ઘણા બધા આરસમા વિસ્તારની અંદર રોડ રસ્તા ખરાબ છે, ઘણા બધા પછાત વિસ્તારોની અંદર ડ્રેનેજ લાઇનની જરૂર છે, પાણીની લાઇનની જરૂર છે, ત્યાં પણ નાના નાના જે રસ્તાઓ હોય એ પણ થતા નથી। ત્યારે કોઈ મેઇન પોસ્ટ વિસ્તારોની અંદર બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચી અને એવું ઉજાગર કરવા માંગે છે કે ભાવનગર ખૂબ વિકસિત છે। સ્કલ્પચર જેમાં નરસિંહ મહેતા હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય, કે ભારતમાં વોરની અંદર વપરાતી ટેન્ક હોય, કે ગુજરાતનો નકશો હોય, આ ટાઈપના પ્રતિકૃતિઓ મૂકીને મહાપુરુષોના દેશની આઝાદીમાં અને દેશના ઇતિહાસ, અમર ઇતિહાસમાં જેની સિંહ ફાળો આપ્યો છે, જેનું યોગદાન છે અને જે અમરત્વ પામ્યા છે, એવા લોકોને, એવા મહાપુરુષો અને મહા ભક્તોને આપણે કલ્પચર તરીકે મૂકવાના છીએ। અને આના કારણે મને એવું લાગી રહ્યું છે કે ભાવનગરની અંદર એક આપણો જે વારસો છે એ કબંધ રહેશે। આવતી પેઢીને તેમના દર્શન પણ થશે।